નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજે થોડીક કામની વ્યસ્તતાના કારણે વિડીયો પોસ્ટ કરવામાં અને બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું છે, પણ તમારા માટે મહત્વના સમાચાર છે એ કવર કરી લીધા છે. આપણે તમને તમામ મહત્વના અને સાચા સમાચાર આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો તમે ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. હવે જલ્દીથી આપણે 15,000નો આંકડો પાર કરી જાય. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. અમેરિકામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. એનસીટીએસના ડાયરેક્ટરનું રાજીનામું અને તેની સામે તરત જ વ્હાઇટ હાઉસનો પ્રતિસાદ આવ્યો છે. શું છે બાબત? તો વિશ્વ રાજનીતિમાં આજે એક મોટો વિસ્ફોટ થયો છે. અમેરિકાની નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર એટલે કે એનસીટીસીના ડાયરેક્ટરે આજે અચાનક પોતાના પદ ઉપરથી રાજીનામું આપીને દુનિયાભરને ચોંકાવી દીધા છે. તેમણે રાજીનામું આપતા અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે કે તેઓ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધનું સમર્થન કરી શકે તેમ નથી. તેમના મતે ઈરાન તરફથી અમેરિકા ઉપર કોઈ તાત્કાલિક જોખમ નહોતું, છતાં અમુક ચોક્કસ દબાણને વશ થઈ અને આ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે, જે તેમના નૈતિક મૂલ્યોની વિરુદ્ધ છે. આ રાજીનામાથી ઊભા થયેલા વિવાદ વચ્ચે વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સરકારનો પક્ષ મજબૂતીથી રજૂ કરતા જણાવ્યું છે કે ડાયરેક્ટરના દાવાઓ પાયાવિહોણા છે. લેવિટના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે ઈરાન તરફથી મોટા જોખમના સચોટ પુરાવા હતા અને ઈરાન તેની મિસાઇલ ક્ષમતા વધારીને પરમાણુ હથિયારો મેળવવાની જીદ ઉપર આવ્યું હતું, જે સમગ્ર વિશ્વ માટે ખતરો હતો. આથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કરવું અનિવાર્ય બન્યું હતું અને આંતરરાષ્ટ્રીય ખેંચતાણની અસર આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ અને ભારતીય શેર બજાર ઉપર પણ જોવા મળી શકે છે. આ સમાચાર 100% સાચા છે અને આંતરરાષ્ટ્રીય મહત્વના સમાચાર છે. હવે વાત કરીએ શેર બજારમાં. જે જેપી એસોસિએટ્સના રોકાણકારો માટે નબળો દિવસ સાબિત થયો છે. એનસીએલટી અલ્હાબાદ બેન્ચે અદાણી એન્ટરપ્રાઇઝના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપતા હવે આ કંપની અદાણી ગ્રુપ હસ્તક જશે. જોકે આ પ્રક્રિયામાં સામાન્ય શેરધારકો માટે માઠા સમાચાર એ છે કે કંપનીના શેર હવે સ્ટોક એક્સચેન્જ ઉપરથી ડિલિસ્ટ થશે અને રોકાણકારોને તેના બદલામાં શૂન્ય વળતર મળશે. એટલે કે જે લોકો પાસે આ કંપનીના શેર છે તેમની વેલ્યુ શૂન્ય થઈ જશે. મેં ઘણા સમય પહેલા આ બાબતે વિડીયો બનાવ્યો હતો અને ત્યારે પણ કહ્યું હતું કે આવા દેવાદાર સ્ટોકથી દૂર રહેવું. અને હજુ પણ બજારમાં આવા ઘણા સ્ટોક છે કે જેના ઉપર એનસીએલટીની પ્રક્રિયા ચાલુ છે અને કંપની ઉપર ખૂબ જ દેણું છે અથવા સતત તેના અંગે નેગેટિવ સમાચાર આવે તો મહેરબાની કરીને તેવા સ્ટોકથી ખાસ દૂર રહેજો. હવે બીજી તરફ સરકારી ડિફેન્સ કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના માટે ખુશીના સમાચાર છે. કંપનીએ 25 ફેબ્રુઆરી 2026 પછી અત્યાર સુધીમાં કુલ ₹1011 કરોડના નવા વધારાના ઓર્ડર મેળવ્યા છે, જેમાં ફાઇટર એરક્રાફ્ટ માટે ફાયર ડિટેક્શન સિસ્ટમ, રડાર વોર્નિંગ, જામર્સ અને હાઈ એનર્જી લેસર જેવા અત્યાધુનિક સાધનોનો સમાવેશ થાય છે. આ સમાચાર દર્શાવે છે કે સારી ફંડામેન્ટલ ધરાવતી પીએસસી કંપનીઓ સતત નવા ઓર્ડર મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે. હવે વાત કરીએ રેલવેની. તો રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ પોઝિટિવ સમાચાર છે. ટેક્સમેકો રેલને પશ્ચિમ રેલવે તરફથી વડોદરા ડિવિઝન માટે 3.54 કરોડ 54 લાખનો ઓર્ડર મળ્યો છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સિગલ ઇન્ડિયા લિમિટેડને પંજાબ સરકારના લુધિયાણા વર્લ્ડ ક્લાસ અર્બન સ્ટ્રીટ પ્રોજેક્ટ માટે 207 કરોડના બે મોટા પ્રોજેક્ટમાં સૌથી ઓછી બોલી લગાવનાર એટલે કે L1 બિડર તરીકે પસંદ થઈ છે. આ બંને કંપનીનું ઓર્ડર બુક મજબૂત થતા ભવિષ્યમાં તેમની કામગીરીમાં પણ સુધારો જોવા મળશે. તો વાત કરીએ આપણે મહત્વના સમાચારની, અને આ આજના દિવસના સૌથી મહત્વના અને બજારને અસર કરતા સમાચાર. ત્યારબાદ એક ખાસ નોંધ લેજો કે શેર બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા યાદ રાખો કે બજારમાં જોખમ રહેલું હોય છે. તેથી કોઈ પણ શેર ખરીદતા કે વેચતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી કે મદદ લેવી જરૂરી છે. અમે અહીં જે પણ માહિતી આપીએ છીએ તે માત્ર શૈક્ષણિક અને સમાચારના હેતુથી આપીએ છીએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે આવા જ લેટેસ્ટ અપડેટ દરરોજ મેળવવા માંગતા હો તો માર્કેટ બુલેટિન ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને ખાસ કે બેલ આઇકોન દબાવી દેજો, જેથી અમે જ્યારે પણ વિડીયો પોસ્ટ કરીએ તે તરત જ તમને ફોન ઉપર નોટિફિકેશન મળી જાય. છતાં પણ તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ. ફરી મળશું નવા માર્કેટ બુલેટિનના અપડેટ સાથે. તો આજે જે મહત્વના સમાચારની ચર્ચા કરી આ બાબતે આપણે કોઈ પણ પ્રશ્ન કે તમારું મંતવ્ય હોય તો ખાસ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. ને આપણા ઇન્સ્ટાગ્રામમાં પેજમાં પણ આપણે વારે સારા સમાચાર અને સાચા સમાચાર અંગે ટૂંકમાં અપડેટ પોસ્ટ કરતા હોય છે. તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો. આભાર. જોડાયેલા રહેજો. જય ગરવી ગુજરાત. જય હિન્દ.